બનાસકાંઠાના ડીસામાં ચોરોના ત્રાસથી લોકો ઉજાગરા કરી રહ્યા છે। બનાસકાંઠાથી વિગતો સામે આવી રહી છે। ડીસાના ભોયણમાં ચોરોના ત્રાસથી લોકો ઉજાગરા કરી રહ્યા છે। તસ્કરોના ત્રાસથી લોકો આખી રાત ઉજાગરા કરે છે। વારંવાર ભોયણમાં ચોરી થતા સ્થાનિકોમાં ડર અને પરેશાનીનો માહોલ થયો છે। પોલીસના નાઇટ પેટ્રોલિંગ માટે પણ સવાલ ઊભા થયા છે। પોલીસને વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરવામાં નથી આવી। ડીસાથી વિગતો સામે આવી રહી છે। ડીસાના ભોયણમાં ચોરોના ત્રાસથી લોકો આખી રાત ઉજાગરા કરી રહ્યા છે। તસ્કરોના ત્રાસથી લોકો ઉજાગરા કરીને પોતાના ઘરની ચોકી કરી રહ્યા છે। વારંવાર ભોયણમાં ચોરી થતા સ્થાનિકોમાં ડર અને પરેશાનીનો માહોલ સર્જાયો છે। પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલ ઊભા થયા છે। પોલીસને વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। બનાસકાંઠાના ડીસાના ભોયણમાં ચોરોના ત્રાસથી લોકો ઉજાગરા કરી રહ્યા છે।